નમસ્કાર મિત્રો, મારું નામ રોહિતભાઈ પટેલ, ખાનપુર રાજપુરા પ્રાઇમરી સ્કૂલ, તાલુકો પાટણ. મારા ઇનોવેશનનું નામ છે કે મારું ઘર કેટલે નકશા દ્વારા ભૂગોળ શિક્ષણ. આપણે બાળકોને ભૂગોળ વિષય શીખવવો છે તો સૌથી પહેલા મોટો પ્રશ્ન આવે છે, બાળકોને નકશો ખ્યાલ આવતો નથી. તો નકશાને ખ્યાલ આવવા માટે મેં એક સૌથી પ્રથમ તો નકશાની પરિભાષા અને નકશાના અંગો, મુખ્ય 3 અંગો છે: દિશા સૂચન, પ્રમાણમાપ અને રૂઢ સંજ્ઞાઓ. આ બાળકોને શીખવ્યું. એના પછી ગામની રૂબરૂ મુલાકાત કરાવી, બાળકોને હોકાયંત્રનો ઉપયોગ કરી અને ગામનો નકશો બનાવવા માટે સૌથી પ્રથમ બાળકોને દિશા સમજાવી. દિશાઓનો ખ્યાલ આવ્યા પછી બાળકોને ગામનો નકશો બનાવવા માટે સૌપ્રથમ બાળકોએ ગામનો નકશો દોર્યો. એ નકશામાં પ્રોપર નકશો દોર્યા પછી ગૂગલ મેપનો સહારો લઈ અને ડિજિટલ નકશો બનાવ્યો છે આપણે. એ નકશામાં બાળકોને પોતાનું સ્થાન ક્યાં આવેલું છે, ધોરણ 6 ના બાળકો, ધોરણ 7 ના બાળકો અને ધોરણ 8 ના બાળકો એક્ઝેક્ટ ગામમાં કયા સ્થળે આવે છે, જેથી કરીને બાળકોને પોતાના લોકેશનનો ખ્યાલ આવવા માંડ્યો. બીજું કે બાળકોને અહીંયા ઘર નંબર આપેલા છે, તો ઘર નંબરના આધારે દરેક વાલીનો કોન્ટેક્ટ નંબર પણ આપણને ઇઝીલી થઈ શકે છે. એટલે એક શિક્ષક તરીકે મને બાળકોને નકશાની સાથે સાથે નકશો ઘણી રીતે ઉપયોગી થવા લાગ્યો. ત્યારબાદ ધોરણ 7 ની અંદર જે એકમ છે, એ દરેક એકમની અંદર સૌથી પ્રથમ પેજ ઉપર, નોટબુકના પહેલા પેજ ઉપર નકશો ચોંટાડવાનો. એટલે કે કોઈ પણ વિષય શીખવ્યા પછી પહેલા નકશો એનો પુરાવાનો છે અને ત્યારબાદ એ બાળક સ્વાધ્યાય લખે છે, જેથી કરીને બાળકોને પ્રોપર નકશાનો ખ્યાલ આવે છે. જેમ કે લોકશાહી સમાનતા દેશ છે, તો એમાં બાળકોને પહેલા તો ભારતના રાજ્યો વિશેની માહિતી આપવી અને ત્યારબાદ જ એનો સ્વાધ્યાય લખાવવો. અહીંયા રાજ્ય સરકાર પાર્ટ છે, તો વિધાન પરિષદ કયા રાજ્યોમાં છે, વિધાનસભા તો બધા રાજ્યોમાં છે, પણ વિધાન પરિષદ કયા રાજ્યમાં છે તો એનું બાળક નકશામાં દોરશે અને પછી જ એને સમજશે. તો એક નાનકડા ઇનોવેશન મારફતે ભૂગોળ વિષયને સરળ બનાવવા માટે પ્રયત્ન કર્યો. આ સિવાય ભારતના રાજ્યોની પઝલ બનાવી છે, કે પઝલની અંદર બાળકને જેમ કે મધ્યપ્રદેશ આપી દેવામાં આવે અને એમ કહેવામાં આવે કે મધ્યપ્રદેશના પડોશી રાજ્યો કયા છે, તો એ બાળક પોતે ગોઠવશે અને ગોઠવ્યા પછી એને એ ખ્યાલ આવશે કે ભારતના પડોશી રાજ્યો કયા છે. એટલે કે એક રમત રમતા રમતા પણ બાળક સરળતાથી શીખી શકે છે. આ સિવાય કેટલીક પ્રવૃત્તિ છે, જેમ કે ભૂમિ સ્વરૂપો છે, તો ભૂમિ સ્વરૂપો માટે પ્રોપર એક મોટા કાર્ડ પેપર ઉપર એને ભૂમિ સ્વરૂપો દર્શાવ્યા છે, જેથી અખાત, સામુદ્ર ધુની એનો ખ્યાલ આવે છે. આ એક રમત ની આગળની વાત કરું તો કે ભાઈ દરેક નોટબુકમાં બાળકો નકશો દોરે છે અને નકશા પૂર્ણ કરે છે, જેથી કરીને દરેક બાળકને પોતાના નકશાની અંદર જે ભૌગોલિક સ્થિતિ છે એનો બાળકને ખ્યાલ આવે છે. એટલે કોઈ પણ એકમ, જેમ કે ઇતિહાસ વિષયને શીખવવો છે, તો ઇતિહાસ વિષયને શીખવવા માટે એના ભૂગોળને જાણવું જરૂરી છે. અને એના દ્વારા જ, જેમ કે સિંધુ ખીણની સંસ્કૃતિ છે, તો એ સિંધુ ખીણના નગરો ક્યાં આવ્યા છે, તો એ બાળક પોતે એ નગરોને નકશામાં દર્શાવે છે અને એના પછી જ એ બાળક પોતે સ્વાધ્યાય લખે છે. આમ એક નાનકડા ઇનોવેશન મારફતે મને બાળકોમાં ભૂગોળ વિષય શીખવવાની ખૂબ સરળતા આવી. બાળકોને પણ વિષય ખૂબ સરળ ગમ્યો અને હવે બાળકો કોઈ પણ વિસ્તાર કે કોઈ પણ સ્થળ આસાનીથી બતાવી શકે છે. નમસ્કાર.